આજે આપણે ધોરણ 10 માં યુનિટ 6 I love you teacher. I love you teacher. શિક્ષક અથવા ગુરુજી હું તમને ચાહું છું એનો પાર્ટ 1 આપણે જોઈશું. સરસ મજાની એ સ્ટોરી છે મિત્રો. સૌથી પહેલા આપણે આ યુનિટની જે ગ્લોસરી છે સિનોનિમ્સ એની ચર્ચા કરીએ. બરાબર છે. I love you teacher. ગુરુજી હું તમને ચાહું છું. Here is the story about Helen Keller, world famous character, જે વિશ્વમાં ખૂબ જ જાણીતું એક પાત્ર એટલે હેલન કેલર. એની આપણે વાર્તા કરો છે મિત્રો. આમાં સૌથી પહેલા ગ્લોસરીમાં ડેફ એટલે બહેરું, જે સાંભળી ન શકે તે. બ્લાઇન્ડ એટલે આંધળું. ઓન એકાઉન્ટ ના મત મુજબ, ના મત પ્રમાણે. ટર્નિંગ પોઈન્ટ એટલે જીવનનો મોડ. પામ એટલે હથેળી. ટુ ઇમિટેટ એટલે નકલ કરવી. ફ્લો એટલે પ્રવાહ. ઓબ્જેક્ટ એટલે પદાર્થ, વસ્તુ. ટુ અવેકન એટલે જાગૃત કરવું. સોલ એટલે આત્મા. ટુ થ્રોબ એટલે ધબકવું. ટુ કનેક્ટ એટલે જોડવું. ટુ સેટિસ્ફાઈ એટલે સંતોષ થવો. વાઇબ્રેશન એટલે કંપન, ધ્રુજારી. થ્રોટ એટલે ગળું. બાઉન્ડ એટલે બેહદ. ટુ ઓબે આજ્ઞાનું પાલન કરવું. કમાન્ડ એટલે આદેશ. ડિલાઇટ એટલે આનંદ. મિરેકલ એટલે ચમત્કાર. સિરિયસ એટલે ગંભીર. ટુ ઓવરકમ એટલે ના પર વિજય થવો, મુશ્કેલીઓમાંથી બહાર આવવું. રેપિડ એટલે ઝડપથી. ટુ પરસ્યુ એટલે સમજાવવું. ટુ ટ્રીટ એટલે ઈલાજ કરવો. હવે સિનોનિમ્સ મિત્રો, સમાનાર્થી શબ્દો. ટુ ઇમિટેટ એટલે કોપી. અવેકન એટલે અરાઉઝડ. પછી ઇન્ટરેસ્ટ એટલે ક્યુરિયોસિટી. અનલિમિટેડ પ્લેઝર એટલે બાઉન્ડલેસ ડિલાઇટ. મિરેકલ એટલે વન્ડર. રેપિડલી એટલે ફાસ્ટલી. ટુ ઓવરકમ એટલે ટુ ડિફીટ ઓર ટુ વિન ઓવર. ટુ પરસ્યુ એટલે ટુ કન્વિન્સ. ટુ થ્રોબ એટલે ટુ વાઇબ્રેટ. ટુ કનેક્ટ એટલે ટુ જોઈન. બાઉન્ડ એટલે લિમિટલેસ. ડિલાઇટ એટલે જોય. એન્ટોનિમ્સ મિત્રો, વિરોધી શબ્દો છે. ટુ કનેક્ટ તો ટુ ડિસ્કનેક્ટ. ટુ ઓબે તો ટુ ડિસઓબે. રેપિડલી તો સ્લોલી. રેપિડલી એટલે ફાસ્ટલી પણ કહેવાય, સ્લોલી ધીરે છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. પેરેગ્રાફ સમજીજો અને મિત્રોના આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. Helen Keller becomes deaf and blind when she was very young. Helen Keller ખૂબ જ નાની હતી મિત્રો, અને એ સમયે એ પોતે બહેરી થઈ ગઈ હતી અને આંધળી થઈ ગઈ હતી. Since she was deaf અને બહેરી હોવાના કારણે she didn't learn to speak. બોલતા પણ શીખી નહીં. બહેરું હોવાના કારણે બોલતા પણ ન શીખી. આપણે ગુજરાતીમાં કહેવત છે, બહેરું બોબડે કૂટાય. બહેરું બોબડે કૂટાય. So her parents were extremely worried. આ બાબતને લઈને મમ્મી પપ્પા ખૂબ જ ચિંતિત હતા. Once they found Miss Sullivan, a teacher for deaf and blind. તેના મમ્મી પપ્પાને એકવાર એક શિક્ષક મળ્યા, મિસ સુલિવાન. અને મિસ સુલિવાન એ બહેરા અને આંધળાના શિક્ષક હતા. That changed Helen's life. અને મિસ સુલિવાને હેલનની જિંદગી બદલી નાખી મિત્રો. Here is an account of the turning point in her life in her own words. હેલને પોતાના શબ્દોમાં, પોતાના જીવનમાં જે મોડ આવ્યો, બદલાવ આવ્યો, એનું અહીંયા વર્ણન કર્યું છે. પ્રશ્ન કેવું છે? When did Helen become deaf and blind? તો Helen became deaf and blind when she was very young. Why were her parents extremely worried? એના મમ્મી પપ્પા કેમ બહુ ચિંતિત હતા? Her parents were extremely worried because she was deaf and she didn't learn to speak. What was Miss Sullivan? Miss Sullivan कौन था? Miss Sullivan was a teacher for the deaf and blind. Why did she not learn to speak? Helen क्या बोलता ना सीखी? Helen did not learn to speak because she was deaf. સાંભળી ના શકે, બોલી શકે નહીં. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. I still remember that morning of the year 1887. હેલન કહે છે મને 1887 નો એ દિવસ, એ સવાર આજે પણ યાદ છે. I was 7 years of age then.
ત્યારે મારી ઉંમર માત્ર 7 વર્ષની હશે. એટલે લગભગ હેલનનો જન્મ 1880 માં થયો હશે. My teacher Anne Sullivan came to our house that day. એ દિવસે 1887 ની સવાર છે. એ દિવસે તો સવારે એની સુલિવાન મારા ઘરે આવ્યા હતા. હેલન કે મને યાદ છે. Next day she led me into her room and gave me a doll. અને બીજા દિવસ એના ટીચર એ હેલનના રૂમમાં લઈ જાય છે ને ઢીંગલી રમવા માટે આવે છે. I played with it for a while. પણ થોડો સમય ઢીંગલીને રમે છે. Then Miss Sullivan made some finger movement on my palm. અને પછી હેલનના હથેળીમાં કે ફિંગર મૂવમેન્ટ કરે છે. It was an exciting experience. અને હેલન માટે જે અનુભવ કયો હતો એ ઉત્તેજના હતો. ઉત્તેજન હતો, રોમાંચક હતો. I got interested in that play and started imitating the movements she made with her finger. અને હેલનનામાં બહુ રસ પડ્યો. એના જે ટીચર જેવું મૂવમેન્ટ કરતા હતા હથેળીમાં એવું એ ઇમિટેટ કરવા એટલે કોપી કરવા લાગ્યો. એવી જ રીતે પોતાના ટીચરની જેમ પોતાની હથેળીમાં એ કોપી કરવા લાગે. When was Helen born? હેલન ક્યારે જન્મી હતી? તો હેલન was born around 1880. 1880 born પૂછે છે. આ તો 1887 નો અનુભવ કે 7 વર્ષની ઉંમર તો born ક્યારે થઈ છે? 7 વર્ષ બાદ કરતા 80 ની અંદર. Where did Miss Sullivan lead her? Miss Sullivan એને ક્યાં દોડી ગયા? Miss Sullivan led her into her room. Miss Sullivan made some finger movement on Helen's hand. હેલનના હાથ ઉપર ફિંગર મૂવમેન્ટ કરી. હેન્ડ નહીં લીધું, પામ આવે. આ વાક્ય કેવું છે? ફોલ્સ છે. Which was an exciting experience for Helen. હેલન માટે કયો અનુભવ એ એક્સાઇટિંગ હતો? Miss Sullivan made some finger movement on Helen's palm. It was an exciting experience for Helen. To copy means એટલે નકલ કરવી. તો અહીંયા શું છે? Imitating, copy, imitating. આગળનો પેરેગ્રાફ જોઈ લો. When I finally succeeded in doing that correctly. અને હેલન ખરેખર આખરે એવું ઇમિટેટ કરવામાં એટલે કે કોપી કરવામાં આખરે સફળ થઈ. I was thrilled. મને ખૂબ જ રોમાંચ થયો. I didn't know that I was spelling DOLL. એ વખતે જે એના ટીચરે હથેળીમાં DOLL લખીને ખબર હતી નથી કે આ ડોલનો શબ્દ છે. Some days later, થોડા દિવસ પછી we were walking in our garden. એટલે કે થોડા દિવસ પછી અમે અમારા બગીચામાં ફરતા હતા. Suddenly my teacher put my hand under the water tap. એક મારા ટીચરે મારો હાથ પાણીના નળ નીચે રખાવ્યો. As the cool flow of water ran over one hand, she spelled WATER on my other palm. એક હાથ નળ નીચે રખાવ્યો, ચકલી ચાલુ પાણીની. જો ઠંડુ પાણીનો પ્રવાહ હોય તો બીજી હથેળીની અંદર એના ટીચરે એટલે કે ગુરુજીએ WATER આવું લખ્યું. We played this game every day, touching different objects. અમે આ રમત દરરોજ રમતા, જુદી જુદી વસ્તુને ટચ કરતા અને આ રમત રમતા. એના ટીચર કોઈ વસ્તુને ટચ કરાવે, બીજી હથેળીમાં એ વસ્તુનું નામ લખે. Did she know the word doll? અગાઉ આ શબ્દ જાણતી હતી હેલન ડોલ? No, she didn't know the word doll. Which game did they play? કઈ રમત રમતા હતા? તો touching different objects. They played the game of touching different objects. They played different objects. Touching different objects. તો લગાડો they played the game of touching different objects. Thing means સમાનાર્થી શબ્દ. Synonyms. Things means objects. Next paragraph જોઈ લો. It was awakened my soul. આથી મારી જે આત્મા જાગી ઉઠી, મારી અંતરાત્મા જાગી ઉઠી. I came to know that everything had a name. પછી હેલનને ખબર પડી કે દરેક વસ્તુનું કંઈક નામ હોય. Now each name gave birth to a new thought. હવે દરેક નામ મારા મનની અંદર નવા વિચારોને જન્મ આપતો હતો. Every object I touch seemed to throb with life. જે વસ્તુને હું ટચ કરતી હતી એ વસ્તુ મને કેવી ફીલ થતી હતી? જિંદગીથી ભરેલી, જીવનથી ભરેલ છે એવો મને અનુભવ થતો હતો. I was connected with the world through all the words. તો આ જુદા જુદા શબ્દો વડે દુનિયા સાથે જોડાય.
Miss Sullivan used to take me to long walk every morning. એના ગુરુજી મિસ સુલીવાન એને દરરોજ સવારે દૂર દૂર ચાલવા લઈ જાય. I had a lot of questions to ask. અને રસ્તામાં હેલન ઘણા બધા પ્રશ્નો પૂછતી. I would write something on her palm and in turn she would talk into my palm as people talk in a baby's ear. હું એની હતી મારા એટલે કે હેલન કે મને કે ક્વેશ્ચન થાય મારા મનમાં તો હું મારા ટીચરના હાથમાં લખતી. તો મારા ટીચર એનો મને જવાબ કેવી રીતે આપતા? કેવી રીતે આપતા? She would talk into my palm. એ તે હથેળીમાં લખતા as people talk into baby's ear. જેમ કોઈ કાનમાં કહી દે. એટલે એટલું સરસ રીતે એના ટીચર એને સમજાવતા કે હેલન તરત જ સમજી જતી હતી. What did she come to know? હેલનને શું ખબર પડી? તો she came to know that everything had a name. દરેક વસ્તુને એક નામ હોય છે. What did she feel about the object? હવે વસ્તુ વિશે એ શું ફીલ કરવા લાગી? તો she felt that every object seemed to throb with life. She felt that every object throbbed with life. શું થયું જરા? She felt every object throbbed with life. Throbbed with life. How did Miss Sullivan answer her question? Miss Sullivan એના પ્રશ્નનો જવાબ કેવી રીતે આપતા? Miss Sullivan answered her question as people talk into a baby's ear. Next paragraph જોઈ મિત્રો. My teacher satisfied my curiosity. મારા ટીચર મારા ગુરુજીએ મારી જે જિજ્ઞાસા વૃત્તિ હતી સંતોષી. Now everything around me was full of life, love and joy. હવે મારી આજુબાજુની બધી વસ્તુ કેવી લાગતી હેલનને? હવે full of life, જીવનથી ભરેલી, પ્રેમથી ભરેલી, આનંદથી ભરેલી લાગતી. The second stage of learning was more difficult. અમારું બીજું સ્ટેજ ભણવાનું ઘણું અઘરું હતું. It was also based on sense of touch. આ પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. આમાં પણ સ્પર્શ જ કરવાનો હતો. Miss Sullivan would speak out word and ask me to touch her lips and throat slowly. Miss Sullivan એક શબ્દ બોલતા અને એ વખતે હેલનને કહેતા એના ઘરા ઉપર એટલે કે મિસ સુલીવાનના ઘરા ઉપર હાથ મુકાવતા અને હોઠ ઉપર હાથ મુકાવતા. I learned to speak through the movements of the lips and the vibration in the throat. તો બીજા સ્ટેજની અંદર હેલન કઈ રીતે શીખી? તો movements of the lips એટલે હોઠનું જે હલનચલન અને બીજું કે વાઇબ્રેશન ઇન ધ થ્રોટ ગળામાં થતું કંપન. આ બે વસ્તુ પરથી હેલન શીખી. એટલે બીજા સ્ટેજની અંદર શું કરવાનું હતું એને? મિસ સુલીવાન શબ્દ બોલતા એ વખત હેલનનો એક હાથ અહીંયા ગળા ઉપર લગાવતા અને બીજો અહીંયા હોઠ ઉપર લગાવતા. હોઠ ઉપર અને એ જે હોઠનું જે મૂવમેન્ટ ગળાની અંદર જે કંપન એના ઉપરથી હેલન શીખી. Who satisfied Helen's curiosity? હેલનની જિજ્ઞાસા વૃત્તિ કોણે સંતોષી? હા, તો her teacher Miss Sullivan satisfied Helen's curiosity. અથવા Helen's teacher satisfied her curiosity. How did she learn in the second stage? બીજા સ્ટેજની અંદર તે કઈ રીતે લખી? So she learned to speak to the movement of the lips and the vibration in the throats. What did Miss Sullivan ask Helen to do? Miss Sullivan Helen ને શું કહેતા હતા? તો Miss Sullivan asked her to touch her lips and throat slowly. Miss Sullivan asked Helen to touch her lips and throat slowly. Next paragraph જોઈએ મિત્રો આપણે. When I uttered my first word, it gave me a boundless delight. મેં મારા જીવનનો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, બોલ્યો અને એ શબ્દે મને બેહદ આનંદ આપ્યો. Now I started talking with my toys. હવે તો હું મારા રમકડા જોડે વાત કરવા લાગી. Stones, પથ્થર જોડે વાત કરવા લાગી. Trees, વૃક્ષો સાથે વાત કરતી. And birds in the garden. અને બગીચામાં રહેલા પક્ષીઓ જોડે વાત કરતી. I felt amazed and delight as my sister ran to me when I called her. અને મેં જ્યારે મારી બેનને બૂમ પાડીને બોલાવી અને મારી પાસે આવી તો મને ખૂબ જ અચરજ થયો અને આનંદ થયો. And my dog obeyed my commands. અને મારો કૂતરો મારા આદેશનું પાલન કરતો. I was able to speak. હું બોલી શકતી હતી. હું બોલવા માટે સક્ષમ હતી હવે. It was a miracle અને આ મારા માટે ચમત્કાર હતો. When I studied seriously, it seemed more like play than work. હું એમ કે ખૂબ ગંભીરતાથી અભ્યાસ કરતી છતાં પણ મને આ કામ નહોતું લાગતું પણ એક રમત લાગતી. Like a play than work. કામ જેવું નહોતું લાગતું પણ રમત લાગતી. When
Did she feel delight and amazed? એને ક્યારે આનંદ થયો, અચરત? તો when she called, she felt amazed and delight when she called her sister and her sister ran to her. જ્યારે એને બેનને બૂમ પાડી બોલાવી, બેન એની પાસે આવી ત્યારે એને શું થયું? એને delight થયો, amazed થયો. તો when she called her sister and her sister ran to her, then Helen felt delight and amazed. What was miracle? So Helen was able to speak. It was a miracle. Helen was able to speak. It was a miracle. Limitless. Synonyms: boundless, બેહદ. Whenever anything delighted or interested me, હવે જ્યારે પણ હેલન કે મને કોઈ વસ્તુમાં રસ પડતો, મિસ સુલિવાન would talk about that as if she were a little girl herself. ત્યારે મિસ સુલિવાન હેલન જોડે એ રીતે વાત કરતા હતા કે જાણે પોતે પણ એક નાની છોકરી જેવી વાત કરતા. એનો મતલબ છે કે અહીંયા ટીચર એવા હતા કે હેલન જે એજની હતી એ એજના બાળકને શું ગમે એ રીતે એને ભણાવતા હતા. Teachers should reach to the mind of learners. બરાબર? શિક્ષક એમ કે જે લર્નરના માઇન્ડ સુધી પહોંચવું પડે. તો હેલનને જેવું રસ પડે એટલી ઉંમરના થઈને એને ભણાવતા એમ કે. ધારો કે ફોર એક્ઝામ્પલ મારે 10મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાનો તો લેવલ ઊંચું હોય, પણ મારે આ જો 5મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવો તો મારે એના જેવું થવું પડે. ટૂંકમાં એ છે. She taught subjects like science by making it so interesting that I remembered everything. અને વિજ્ઞાન જેવો વિષય તો એટલો રસપ્રદ ભણાવતા હતા કે આજે મેં ભણાવેલું બધું જ મને યાદ છે. What did she remember even today? So she remembered everything what her teacher had taught. She remembered everything what her teacher had taught her. How did Miss Sullivan talk with Helen? Miss Sullivan Helen જોડે કઈ રીતે વાત કરતા હતા? Miss Sullivan talked with Helen like a little girl herself. તો મિત્રો અહીંયા આપણો જે યુનિટ છે એનો પાર્ટ પણ અહીંયા પૂરો થયો મિત્રો. હવે આનો પાર્ટ 2 છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને મિત્રો વિડિયો ગમે બરાબર તો 100% લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે તમારી એક લાઈક મારા માટે એન્કરેજમેન્ટ છે, પ્રોત્સાહન છે મારા માટે. એટલે હું વધુ સારા વિડિયો તમારી માટે બનાવીશ. ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી મિત્રો બાય બાય.